તે ગરમ ઊનના દોરાથી સ્વેટર ગૂંથવાનું કામ કરતી હતી. મેં તેની મદદ કરાવવા માટે દોરાનો બીજો છેડો પકડ્યો. તેણે તરત જ ગભરાઈને પોતાની મોટી મોટી નમણી આંખો ઊંચી કરીને મારી તરફ જોયું. અમારી નજરો એકબીજામાં પરોવાઈ ગઈ અને એ ઠંડી સાંજે જાણે આજુબાજુનો પવન પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. હું થોડો ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયો અને મારો હાથ પાછો ખેંચી લીધો. તે શરમ અને અચકાટથી આખી લાલચોળ થઈ ગઈ અને સ્વેટરની ગૂંથણી સરખી કરવાનો ડોહ કરવા લાગી. મેં હિંમત કરીને દુકાનના ટેબલ નીચેથી તેનો નાજુક હાથ મારા હાથમાં લઈ લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું. મિત્રો, પૂરી વાર્તા જોઈજો, ખૂબ જ મજા આવશે. તો નમસ્કાર મિત્રો, મારું નામ કબીર છે. હું જીઈબી એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી તેની અંદર જુનિયર એન્જિનિયર તરીકે કામ કરું છું. મારી નવી બદલી મહેસાણા જિલ્લાના એક મોટા ગામમાં થઈ હતી અને મિત્રો, એ દિવસોમાં કડકડી શિયાળાની ઋતુ ચાલી રહી હતી એટલે વાતાવરણ એકદમ ઠંડુગાર રહેતું. મિત્રો, મેં જોયું હતું કે બજારના એક ખૂણે એક જૂના લીમડાના ઝાડ નીચે કપડાં ગૂંથવાની અને સિલાઈ કામની એક નાની કેબિન આવેલી હતી. ત્યાં અંદાજે 25-26 વર્ષની એક અત્યંત સાદી, શાંત અને માસૂમ મહિલા હાથથી સ્વેટર અને મફલર ગૂંથીને વેચતી હતી. તેની સાથે એક નાની આશરે 3 વર્ષની સુંદર દીકરી પણ આખો દિવસ ત્યાં જ બેસીને રમકડાથી રમતી રહેતી. મેં ક્યારેય તેની દુકાને કોઈ પુરુષને મદદ કરતા જોયો નહોતો. એક દિવસ સાંજે ઓફિસથી વહેલો નીકળ્યો ત્યારે ઠંડી બહુ હોવાથી મેં વિચાર્યું કે લાવ આજે આ દુકાનમાંથી એક સરસ મફલર ખરીદી લઉં. હું મારી બાઇક રોકીને તેની કેબિન પાસે ગયો. તેણે જેવો મારો સરકારી ઓફિસવાળો દેખાવ જોયો કે તરત જ આદર સાથે પોતાની સાડીનો છેડો માથા પર સરખો કર્યો અને નજરો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું કાઉન્ટરની નજીક ગયો ત્યારે મેં જોયું કે તે કુદરતી સુંદરતા ધરાવતી હતી. કવરનો રંગ, હરણ જેવી માસૂમ આંખો અને માથા પરનો નાનો ચાંદલો. મેં પૂછ્યું, મને ગરમ મફલર મળશે? તો તેણે એકદમ ધીમા અને આદરભર્યા અવાજે જવાબ આપ્યો, હા સાહેબ. આ બધા મફલર અને સ્વેટર મેં પોતે જ ગૂંથ્યા છે. તમને ગમે તે જોઈ લો. મેં એક સુંદર વાદળી રંગનું મફલર પસંદ કર્યું. તેની ગૂંથણી મિત્રો એટલી અદ્ભુત અને મજબૂત હતી કે બજારના મોંઘા સ્વેટર પણ તેની સામે ઝાંખા પડે. મેં પૂછ્યું, કામ બહુ જ સરસ છે, કેટલા રૂપિયા થયા? તો તે બોલી, સાહેબ માત્ર 150 રૂપિયા. મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આ દુકાન ચલાવો છો? અને આ નાની ઢીંગલી કોણ છે? તેણે એક લાંબો નિસાસો નાખ્યો અને ભીની આંખો સાથે કહ્યું, સાહેબ હું એકલી જ આ દુકાન ચલાવું છું. આ મારી દીકરી છે, એનું નામ પીહુ છે. 3 વર્ષ પહેલા મારી દીકરીનો જન્મ થયો. એના એ જ મહિનામાં મારા પતિ એક ગંભીર બીમારીમાં ગુજરી ગયા. સાસરિયા વાવાએ મને કમભાગી ગણીને ઘરમાંથી કાઢી મૂકી અને પિયરમાં પણ વૃદ્ધ માતા સિવાય કોઈ સહારો નહોતો. એટલે આ દીકરીના ઉછેર માટે મેં આ નાનો ધંધો શરૂ કર્યો છે. તેનું નામ રાધિકા હતું. જ્યારે તેણે પોતાની આ વેદના સંભળાવી ત્યારે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં મારી ઓળખાણ આપતા કહ્યું, મારું નામ કબીર છે અને હું અહીંયા
વીજળી બોર્ડમાં એન્જિનિયર છું. મારી વાત સાંભળીને રાધિકાની આંખોમાં એક આશા દેખાય. તેણે બહુ અચકાતા પૂછ્યું, સાહેબ, મારી આ નાની દુકાનમાં લાઇટનું કનેક્શન નથી. શિયાળામાં બહુ વહેલા અંધારું થઈ જાય છે, એટલે હું વહેલી દુકાન બંધ કરી દઉં છું. શું મને અહીંયા કનેક્શન મળી શકે? મારી પાસે બહુ કાગળો નથી. હવે મિત્રો, હું એ જ વિભાગનો મોટો સાહેબ હતો અને આવી વિધવા અને મહેનતુ મહિલાને પગભર કરવા માટે સરકારની વિશેષ યોજનાઓ મારી પાસે હતી. મેં તરત જ કહ્યું, અરે તમે ચિંતા ન કરો, આ મારો ફોન નંબર છે. કાલે સવારે જ હું મારા માણસો મોકલીને અહીંયા નવું કનેક્શન અને મીટર નંખાવી આપીશ. તેણે ભીની આંખોએ હાથ જોડીને મારો આભાર માન્યો. મિત્રો, બીજા દિવસે સવારે જ મેં મારી સરકારી ટીમ મોકલીને રાધિકાની દુકાનમાં કાનૂની રીતે નવું લાઇટ કનેક્શન અપાવી દીધું અને ત્યાં એક મોટો બલ્બ નખાવી દીધો. હવે દુકાનમાં લાઇટ આવતા જ રાધિકાના ચહેરા પર છવાયેલું અંધારું પણ પળભરમાં ગાયબ થઈ ગયું. સાંજે જ્યારે હું હંમેશા મુજબ તેની દુકાને રોકાયો, ત્યારે દુકાન પ્રકાશથી ઝગમગી રહી હતી અને તે મોડે સુધી કામ કરી શકતી હતી. તેણે મને આદર સાથે બેસાડ્યો અને કહ્યું, સાહેબ, તમે મારી અંધારી જિંદગીમાં દીવો બનીને આવ્યા છો. મેં હસીને કહ્યું, જો રાધિકા, હવે આ સાહેબ જેવા શબ્દો બાજુ પર રાખીએ. મેં તારું આટલું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ સાહેબ? મેં કહ્યું, પહેલાં તો આ સાહેબ કહેવાનું બંધ કર, અને બીજું એ કે આવતા રવિવારે મારી રજા છે. મારે આ પીહુને શહેરમાં મોટા પાર્કમાં લઈ જવી છે અને તારે પણ અમારી સાથે આવવું પડશે. તે થોડી મૂંઝવણમાં પડી ગઈ, કારણ કે સમાજ વિધવા સ્ત્રીને કોઈ અજાણ્યા પુરુષ સાથે ફરવાની રજા નહોતો આપતો. પણ મારી આંખોમાં સાચો આદર જોઈને તેણે હા પાડી દીધી. રવિવારની સુંદર સવારે હું મારી ગાડી લઈને તેની દુકાને પહોંચ્યો, ત્યારે રાધિકા પણ એક સરસ પીળા રંગની સાડી પહેરીને પીહુને તેડીને ઊભી હતી. તે દિવસે તે ઘરની લક્ષ્મી જેવી પવિત્ર અને બેહદ સુંદર લાગતી હતી. પીહુ ગાડી જોઈને ખુશ થઈ ગઈ. અમે ત્રણેય શહેરના મોટા પાર્કમાં ગયા. મેં પીહુને ઘણા બધા રમકડા અને સુંદર ફુગા અપાવ્યા. પીહુને આટલી ખુશ જોઈને રાધિકા અંદરથી ગદગદ થઈ ગઈ હતી. બપોરે જ્યારે પીહુ રમીને થાકી ગઈ અને રાધિકાની ગોદમાં સૂઈ ગઈ, ત્યારે અમે બગીચાના એક શાંત ખૂણે ઘટાદાર વડના ઝાડ નીચે બેઠા. અમે બંને બાકડા પર બિલકુલ પાસે પાસે બેઠા હતા. હવામાં ઉડતી તેની લટો જ્યારે તેની માસૂમ ચહેરા પર આવતી, ત્યારે તેનું લાવણ્ય જોવા જેવું હતું. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને પૂછ્યું, રાધિકા, જો હું પીહુને પિતાનો અને તને એક પતિનો સાચો પ્રેમ આપવા માંગુ, તો શું તું મારો સ્વીકાર કરીશ? આ સાંભળતા જ રાધિકા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, કબીર, હું એક વિધવા છું. સમાજ તમારા જેવા મોટા એન્જિનિયર સાથે મારા લગ્ન ક્યારેય સ્વીકાર નહીં કરે. મેં તેનો નાજુક હાથ મારા બંને હાથમાં લીધો અને મજબૂતાઈથી કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી. મને માત્ર તારા અને પીહુના સુખની પરવા છે.
આ સાંભળીને તેણે પોતાના આંસુ લૂછ્યા અને પહેલી વાર શરમથી લાલ થઈને પોતાનું માથું મારા ખંભા પર મૂકી દીધું. મિત્રો, આ વાતને 2 મહિના વીતી ગયા. અમે ચોરી ચૂપીથી મળતા રહ્યા. હું રોજ સાંજે તેની દુકાને જતો, પીહુ સાથે રમતો અને રાધિકાને જોઈને મનોમન હરખાતો. અને આખરે એક શુભ દિવસે મેં મારા માતા પિતાને આખી વાત જણાવી. શરૂઆતમાં તેઓ થોડા અચકાયા, પણ જ્યારે મેં તેમને રાધિકાના ઉચ્ચ સંસ્કાર અને માસૂમ પીહુનો ભોળો ચહેરો બતાવ્યો, ત્યારે તેનું હૃદય પણ વગોવાઈ ગયું. પછી અમે રાધિકાના ઘરે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાધિકાની વૃદ્ધ માની આંખોમાં દીકરીનું ઘર ફરી વસતું જોઈને હરખના આંસુ આવી ગયા. બંને પરિવારોની સહમતિથી કોઈ મોટો ખર્ચ વગર અમે કોર્ટમાં અને પછી મંદિરે જઈને ખૂબ જ પવિત્રતાથી લગ્ન કરી લીધા. આજે રાધિકા મારા ઘરની આબરૂ અને લક્ષ્મી છે અને પીહુ જ્યારે મને દોડીને પપ્પા કહીને ગળે વળગે છે ત્યારે મારું જીવન ધન્ય થઈ જાય છે. મિત્રો, આજે પણ જ્યારે રજા હોય છે ત્યારે અમે ત્રણેય ગાડી લઈને તે બજારના રસ્તે જઈએ છીએ. તે લીમડાના ઝાડ નીચે બેસીને જૂની યાદો તાજી કરીએ છીએ. સાચું કહું તો મિત્રો, જિંદગીનો અસલી આનંદ કોઈની અધૂરી જિંદગી પૂરી કરવામાં અને કોઈ નિરાધારને સાચો આદર આપવામાં છે. મિત્રો, માત્ર કામની દોડધામમાં ન જીવો. ક્યારેક સમાજના બંધનો તોડીને કોઈના ચહેરા પર સાચી ખુશી લાવી જુઓ. ઈશ્વર તમારું જીવન ખુશીઓથી ભરી દેશે. મિત્રો, આ ભાવનાત્મક વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમારા એક નાના મિત્રને સપોર્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.